ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો. હવામાં આપણે બસમાં બે નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. તો ચાલો આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે. અને રસ્તામાં ભૂખ લાગી હતી તો થોડો નાસ્તો લઈ લીધો હોય, જોઈ શકો. સિંગ ને તીખી દાળ ને એવું લઈ લીધું હોય. અને હેપી રિપબ્લિક ડે. અને નાસ્તાનું નામ લીધું ત્યાં તો મારો ભાઈ પણ દોડીને આવી ગયો. જોયો, હાલે ભાઈ ખાવ હોય? ના ભાઈ, હું એકલો જ કહીશ, તને તો દશ જ નહીં. હાલે ઈ લઈ લે. ના ઈ નહીં દો. ત્યાં જો હવે ખાવા થશે. આને થોડુંક હવે ઇગ્નોર કરવો જશે. આને ઇગ્નોર કરીને હવે આપણે આગળ વધવી. જો બસમાં બેઠા જોઈ શકો. વાલા થોડો હરખ તો દેખાડ, વાલા થોડો હરખ તો દેખાડ, બડેલાને ના તું બાડ, થોડો હરખ તો દેખાડ. હા, ગીત તો સાંભળી લીધું. હવે પૂછી જઈએ આપણે ભડલીની બસ હવા એકે દાદાએ તો 1 વાગ્યાનું કહી દીધું, પણ આપણે એટલો બધો ટાઈમ બેસવાનું નથી. આપણે બપોર થાય ત્યાં પહોંચવાનું હોય. તો આપણે ડેપોને તાતા કહીને આપણે પણ નીકળી જઈએ છીએ ભડલી બાજુ. ત્યાં આપણે પ્રાઇવેટ વાહનમાં પણ બે જઈએ. ત્યાં આપણે પ્રાઇવેટ વાહનમાં ઇકો પકડી લીધો હોય, ઇકોમાં આવી જઈશું ભડલી. કારણ ત્યાં આપણને ના પડી આપણે બસ વાટે નથી બેવાનું થતું. આપણે પ્રાઇવેટ વાહન પકડશું. પ્રાઇવેટ વાહન ક્યાં નથી આપણી પાસે. ચાલો નીકળી જઈએ હવે. ભડલી ગામ આવી ગયું હોય ને આપણે હવે ચાલીને જવાનું હોય માતાજીના મઢે. તો જઈએ સીધા માતાજીના મઢે દર્શન કરવા માટે. બતાવું આ જો મઢે આવી આપણે પગ્યા લાગી લેવી. જો આ માતાજીનો મઠ છે, તમે જોઈ શકો. મસ્ત મંદિર છે ભાઈ. ભડલી માતાજીનું મમાઈમાનું મંદિર છે. જો દર્શન કરી લ્યો ભાઈ, બહુ મજા આવે ભાઈ મામા અહીંયા. પછી અહીંયાથી આપણે ફ્રેશ થઈ નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ, રાજકોટ બાજુ. જો અહીંયા પણ આપણને છોટા હાથી જેવું મળી ગયું હોય, એમાં બે ના જો આવે જ છે. આવું કલેજા શું છે. આપણે નીકળી જઈએ અહીંથી ને સીધા ઘરે જ જવાનું હોય ભાઈ. જો ફાઇનલી ગયા જ ઘરે આવી જશે અને ઠકાઈ ગયું છે. હવે મળવી આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી જય દ્વારકાધીશ, બાય બાય.